નમસ્કાર મિત્રો. તો વીએમસીમાં તમને ઉપયોગી બને વીએમસી, એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને એવા પ્રશ્નો લઈને મિત્રો આજે આપણે ફરીવાર આવી ગયા છીએ. તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુની પરીક્ષાની તૈયારી કરે છે તેમના માટે મિત્રો આ પ્રશ્ન ખૂબ જ ઉપયોગી બનશે, કારણ કે કોઈ પણ મ્યુનિસિપાલિટી મિત્રો તમને ટાઈમ નહીં આપે તૈયારી કરવાનો. તો ખાસ વીએમસી એમપીએસડબલ્યુની મિત્રો પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે, એસઆઈની પણ જાહેર થઈ ગઈ છે તારીખ. તો મિત્રો ખાસ એને અનુલક્ષીને આજે આપણે મિત્રો પ્રશ્ન લઈને આવી ગયા છીએ. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં એક વાત જણાવી દઈએ કે જો તમારે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો આજે જ જોડાઈ જાઓ, કારણ કે જો તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જશો તો અવનવી ભરતીને લગતી માહિતી અથવા તો કોઈ પણ પ્રશ્ન સારા હશે તો તમને મિત્રો ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કોણ કરે છે? તો જવાબ આવશે મિત્રો મુખ્ય સેવિકા. આવો જ પ્રશ્ન મિત્રો આરએમસી એમપીએસડબલ્યુમાં પૂછાઈ ગયો કે મહિલા મંડળો એટલે અથવા તો કે તેમની મીટિંગ કોણ બોલાવી શકે છે? તો મિત્રો આવો પ્રશ્ન હતો. પ્રશ્ન નંબર 2, કયા દેશમાં સૌપ્રથમ પોલિયો નાબૂદ થયો હતો? તો મિત્રો ક્યુબા. ખાસ મિત્રો તમને પ્રશ્નો ખૂબ જ ઉપયોગી બનશે. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2-3 જોઈને પછી વિડીયો મૂકી દેશે, પરંતુ મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોએ આરએમસી, વીએમસી, બીએમસી, એએમસીની પરીક્ષાઓ આપી છે તે વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે આપણા પ્રશ્નો ઘણા ખરા બેઠા મિત્રો પૂછાય છે. તમારે અત્યારે જે પરીક્ષાઓ લેવાય છે તેમાં મિત્રો થોડોક જ ડિફરન્સ હોય છે. શબ્દો મિત્રો તમારે જોવાના છે કે શબ્દ એટલે કે પ્રશ્ન તમને શું પૂછ્યો છે પૂરેપૂરો વાંચવો પ્રશ્ન મિત્રો, કારણ કે આરએમસી એમપીએસડબલ્યુનું પેપર તમે જોયું હોય તો ખબર હોય મિત્રો, છેલ્લે તમે આખો પ્રશ્ન વાંચો, છેલ્લે તમને નથી અથવા છે તેવું આપવામાં આવે છે. તો મિત્રો ખાસ પ્રશ્નો તમારે શાંતિથી જોવા. પ્રશ્ન નંબર 3, પોલિયો કયા વાયરસ દ્વારા થાય છે? તો જવાબ આવશે મિત્રો RNA દ્વારા થાય છે પોલિયો. પ્રશ્ન નંબર 4, પોલિયોનો ચેપ કયા વાયરસ દ્વારા વધુ થાય? તો મિત્રો ટાઈપ 1 RNA દ્વારા પોલિયોનો ચેપ વધારે થાય છે. પ્રશ્ન નંબર 5 જોઈએ કે ઓપીવી એટલે કે શૂન્ય ડોઝ કોને કહેવાય? તો મિત્રો જન્મ બાદ તરત જ આપવામાં આવે ને તેને મિત્રો ઓપીવી શૂન્ય ડોઝ કહેવામાં આવે છે. આ મિત્રો એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને બધાને જ ખબર હોય, પરંતુ મિત્રો એમપીએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને કોઈકને ખબર નહીં હોય. પ્રશ્ન નંબર 6, સમગ્ર દેશમાં એક સાથે રસી પીવડાવવામાં આવે તેને શું કહેવાય? તો મિત્રો રાષ્ટ્રીય રસીકરણ દિવસ NID કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 જોઈએ કે કયા રોગના વાયરસમાં કીટક કે વેક્ટરની ભૂમિકા હોતી નથી? મિત્રો જો આ પ્રશ્ન તમે શાંતિથી તમારે જોવાનો છે કે નથી પૂછવામાં આવ્યું છે. તો મિત્રો કીટક અને વેક્ટરની ભૂમિકા કયા રોગમાં ન હોય? તો મિત્રો વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. આ પ્રશ્ન પૂછાય ને તો ઘણા ખરા મિત્રો 100માંથી 80% આ પ્રશ્ન ખોટો જાય મિત્રો. ખાસ કારણ કે તમે પ્રશ્ન પૂરેપૂરો વાંચતા જ નથી. તો મિત્રો નથી પૂછવામાં આવ્યું છે તો પોલિયો જવાબ આવશે, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 8, પોલિયો રોગની ઉદ્ભવન અવધિ જણાવો. તો મિત્રો 7 થી 14 દિવસ જે પોલિયો રોગની ઉદ્ભવન અવધિ માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 9 જોઈએ કે પોલિયો વધારે કયા મહિનામાં જોવા મળે છે અથવા તો ફેલાય છે? તો જુલાઈથી સપ્ટેમ્બર માસમાં મિત્રો ખાસ પોલિયો ખૂબ જ પ્રમાણમાં જોવા મળે. જુલાઈથી સપ્ટેમ્બર પોલિયો. પ્રશ્ન નંબર 10 જોઈએ કે કયા રોગની રસી મૃત અને જીવિત એમ બંને પ્રકારમાં ઉપલબ્ધ છે? મિત્રો તો જવાબ આવે પોલિયો, ઓપીવી અને આઈપીવી. ખાસ મિત્રો પ્રશ્ન નંબર 11 જોઈએ કે પોલિયો રોગમાં જીવંત રસીનું વૈજ્ઞાનિક નામ શું છે અથવા તો નામ જણાવો? તો મિત્રો
પોલિયોમાં જીવંત એટલે કે OPV. તો મિત્રો વૈજ્ઞાનિક નામ સેબિન, વૈજ્ઞાનિકનું નામ સેબિન છે, જે OPV રહે એ મોં દ્વારા મિત્રો પીવડાવવામાં આવે છે અથવા તો મોં દ્વારા. પ્રશ્ન નંબર 12 જોઈએ કે પોલિયો રોગમાં મૃત રસીનું વૈજ્ઞાનિક નામ એટલે કે વૈજ્ઞાનિક કોણ? તો મિત્રો સાલ્ક, IPV. ઇન્જેક્શનથી અપાય છે, IPV. પ્રશ્ન નંબર 13 PPI નું પૂરું નામ જણાવો. તો મિત્રો પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન એટલે કે PPI, પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન. પ્રશ્ન નંબર 14 પોલિયાનું સૌપ્રથમ સામૂહિક કાર્યક્રમનું આયોજન ક્યારે કરવામાં આવ્યું? તો મિત્રો 9 ડિસેમ્બર 1995 પોલિયોનું સામૂહિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 ડિસેમ્બર 1995, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 15 જોઈએ AFP નું પૂરું નામ. મિત્રો પ્રશ્ન પૂછાઈ ગયો, બેઠો પ્રશ્ન આ પૂછાણો હતો. AFP નું પૂરું નામ તો એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ. પરંતુ મિત્રો થોડુંક ટ્વિસ્ટ કરીને પ્રશ્ન તમને 4 ઓપ્શન આપેલા હતા, ખાસ એવી રીતે તમને પૂછવામાં આવ્યો હતો. જે પણ વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી હશે તેમને ખ્યાલ જ હશે. પ્રશ્ન નંબર 16 પોલિયોના કયા કેસની તપાસ સતત 2 માસ સુધી રાખવી જોઈએ? મિત્રો પોલિયોનો એવો કયો કેસ છે કે તેની સતત 2 માસ સુધી તપાસ રાખવી જોઈએ? તો મિત્રો AFP એટલે કે એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ. ખાસ મિત્રો AFP એક્યુટ ફ્લેસિડ પેરાલિસિસ. મિત્રો આજના પ્રશ્નો છે ને તમને ખૂબ જ ઉપયોગી બનશે આવનારી એક્ઝામમાં. VMC ની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી બનશે 100%. પ્રશ્ન નંબર 17 હાથી પગા રોગનું ઉદ્ભવન એટલે કે નિર્મૂલન વર્ષ જણાવો. તો મિત્રો હાથી પગા રોગ 2020. પ્રશ્ન નંબર 18 PYVAX પેરાસાઇટ જોવા મળ્યાના કેટલા દિવસ પછી ગેમેટોસાઇટ વિકાસ પામે છે? મિત્રો PYVAX ના પેરાસાઇટ જોવા મળ્યાના કેટલા દિવસ પછી મિત્રો ખાસ ગેમેટોસાઇટ વિકાસ પામે છે? મિત્રો ગેમેટોસાઇટ 4 થી 5 દિવસમાં વિકાસ પામે છે. વેરી મોસ્ટ એમ્બિગ્યુઅસ. આ પ્રશ્ન મિત્રો તમને વિધાનવાળા પ્રશ્નોમાં પૂછાઈ શકે છે કે PYVAX પેરાસાઇટમાં જોવા મળતા ગેમેટોસાઇટ કેટલા દિવસમાં વિકાસ? 4 થી 5 દિવસમાં વિકાસ પામે છે, 10 થી 12 દિવસમાં વિકાસ પામે છે, 16 થી 20 દિવસમાં વિકાસ પામે છે. આવી રીતે મિત્રો તમને વિધાનવાળા પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો મિત્રો ખાસ યાદ રાખજો PYVAX માં ગેમેટોસાઇટ વિકાસ પામતા 4 થી 5 દિવસનો સમય લાગે છે. પ્રશ્ન નંબર 19 જોઈએ કે પ્લાઝ્મોડિયમ વાયવેક્સમાં ઇન્ક્યુબેશન ઇન્ટરવલ. ખાસ મિત્રો ઇન્ક્યુબેશન પીરિયડ પૂછવામાં આવ્યું નથી, ઇન્ટરવલ પૂછવામાં આવ્યું છે. કેટલા દિવસનો હોય છે? તો મિત્રો 22 દિવસનો હોય છે. પ્લાઝ્મોડિયમ વાયવેક્સમાં ઇન્ટરવલ ઇન્ક્યુબેશન ઇન્ટરવલ 22 દિવસનો હોય છે. તો મિત્રો પ્લાઝ્મોડિયમ વાયવેક્સનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો આવે તે કોમેન્ટ બોક્સમાં જઈને તમે જણાવી શકો છો. પ્રશ્ન નંબર 20 જોઈએ કે મેલેરિયાના સંદર્ભમાં FTD એટલે શું? મિત્રો FTD તો મિત્રો ફીવર, ટ્રીટમેન્ટ અને ડિપો. ખાસ યાદ રાખજો ફીવર, ટ્રીટમેન્ટ, ડિપો. પ્રશ્ન નંબર 21 જોઈએ કે મેલેરિયા નિયંત્રણ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાનું નવા અભિયાનનું નામ જણાવો. તો મિત્રો મેલેરિયાના નિયંત્રણ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાનું નવા અભિયાનનું નામ T3 છે. તો મિત્રો T3 નો અર્થ ટેસ્ટ, ટ્રીટ ને ટ્રેક. વેરી મોસ્ટ એમ્બિગ્યુઅસ મિત્રો, આ યાદ રાખજો. T3 શું કહેવામાં આવશે? તો ટેસ્ટ, ટ્રીટ
નેટ્રેક કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 22 જોઈએ. વાયવેક્સ અને ફાલ્સીપેરમની મિક્સ ઇન્ફેક્શનની સારવાર કુલ કેટલા દિવસની હોય છે? મિત્રો, વાયવેક્સ અને ફાલ્સીપેરમ જે મિક્સ ઇન્ફેક્શનની સારવાર કેટલા દિવસની હોય? તો મિત્રો જવાબ આવશે તમારો 14 દિવસની હોય છે. પ્રશ્ન નંબર 23 જોઈએ કે રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? મિત્રો, ખાસ રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ 1953માં અસ્તિત્વમાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 24 બ્લેક વોટર ફીવર એ કયા પ્રકારના મેલેરિયાનું ગંભીર સ્વરૂપ છે? બ્લેક વોટર ફીવર તો મિત્રો પી ફાલ્સીપેરમ. ખાસ યાદ રાખજો, બ્લેક વોટર ફીવર જે પી ફાલ્સીપેરમનું ગંભીર સ્વરૂપ માનવામાં આવે છે. મિત્રો, પ્રશ્ન નંબર 25 જોઈએ. કેવા મચ્છર માત્ર રાત્રે જ કરડે છે? તો મિત્રો ક્યુલેક્સ માદા મચ્છર જે રાત્રે જ કરડે છે. તો મિત્રો દિવસે કયા મચ્છર કરડે તે તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આવડતું હોય આ પ્રશ્ન, દિવસે કયા મચ્છર કરડે છે. તો મિત્રો અત્યારે વિધાનવાળા પ્રશ્ન પણ પૂછવામાં આવે છે, એ તમે જોઈ લીધું કે આરએમસી એમપીએસડબલ્યુમાં, કારણ કે ઘણા ખરા પ્રશ્નો વિધાન એટલે કે ઓપ્શન બહુ લાંબા તમને પૂછવામાં આવે છે. પ્રશ્ન નંબર 26 જોઈએ કે હાઇપોગ્લાયસેમિયા એટલે શું? મિત્રો, તો લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટી જવું તેને હાઇપોગ્લાયસેમિયા કહેવામાં આવે છે. લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટી જાય તેને મિત્રો હાઇપોગ્લાયસેમિયા કહેવામાં આવે છે. વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 27 જોઈએ. મિત્રો, ભારતમાંથી મેલેરિયા અભિયાન માટે મેરા અભિયાન કોણે લોન્ચ કર્યું? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. મેરા અભિયાન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા મેરા અભિયાન મેલેરિયા માટે. મિત્રો, પ્રશ્ન નંબર 28 જોઈએ કે ક્લાસિકલ ડેન્ગ્યુની ઉદ્ભવન અવધિ કેટલી છે? તો મિત્રો ક્લાસિકલ ડેન્ગ્યુ પૂછવામાં આવ્યું છે. તો ડેન્ગ્યુ પૂછવામાં આવે તો 3 થી 10 દિવસ મિત્રો યાદ રાખવા. પ્રશ્ન નંબર 29 જોઈએ. મિત્રો કે હાથીપગા રોગના રોગકારક કેટલા છે? તો મિત્રો 3 મુખ્ય હાથીપગા રોગના રોગકારકો 3. પ્રશ્ન નંબર 30 જોઈએ કે હાથીપગા રોગનું બીજું નામ જણાવો. તો લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ. મિત્રો, ખાસ હાથીપગા રોગનું બીજું નામ લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 31 જોઈએ કે ડીઈસી નું પૂરું નામ જણાવો. મિત્રો પૂછાઈ ગયો પ્રશ્ન. ડાયઇથાઇલ કાર્બામેઝિન સાઇટ્રેટ. ખાસ ડાયઇથાઇલ કાર્બામેઝિન સાઇટ્રેટ ડીઈસી નું પૂરું નામ. પ્રશ્ન નંબર 32 જોઈએ. CSF નામનો ટેસ્ટ કયા રોગમાં થાય છે? તો મિત્રો ખાસ CSF નામનો ટેસ્ટ જાપાનીઝ રોગમાં થાય છે. મિત્રો વેરી મોસ્ટ એમ્બિક્વેશન આ મિત્રો. CSF નો ટેસ્ટ કયા રોગમાં થાય છે? તો મિત્રો જાપાનીઝ રોગમાં થાય છે. પ્રશ્ન નંબર 33 જોઈએ. મિત્રો કે કાલા અજારનું બીજું નામ જણાવો. મિત્રો ખાસ વેરી મોસ્ટ એમ્બિક્વેશન. તો કાલા અજારનું બીજું નામ લેશમનિયાસિસ કહેવામાં આવે છે. મિત્રો ખાસ લેશમનિયાસિસ તરીકે કાલા અજારને ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 34 સેન્ડ ફ્લાય શબ્દ કયા રોગ સાથે સંબંધ ધરાવે છે? તો મિત્રો કાલા અજાર. ખાસ મિત્રો આ બંને પ્રશ્નો તમને કન્ફ્યુઝ થોડોક કરી શકે. કાલા અજારનું બીજું નામ તો મિત્રો લેશમનિયાસિસ, પરંતુ સેન્ડ ફ્લાય શબ્દ એ રોગ સાથે સંબંધ ધરાવે છે. મિત્રો કાલા અજાર. પ્રશ્ન નંબર 35 જોઈએ. લેશમેનિયાસિસ નો રોગકારક જણાવો. તો મિત્રો ડોનોવાની લેશમેનિયા.
પ્રશ્ન નંબર 36 કયા રોગમાં સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે મિત્રો? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને આ પ્રશ્ન મિત્રો પૂછાઈ ગયો, થોડો ટ્વિસ્ટ કરીને હતો ખાસ મિત્રો. તો કમળો સુપર ક્લોરિનેશન કયા રોગમાં કરવામાં આવે છે? તો જવાબ આવશે કમળાના રોગમાં સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 37 જોઈએ કે પ્રાણીમાંથી મનુષ્યમાં પ્રસારિત થતા રોગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો ઝૂનોટિક તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 38 રોગ માટેનો બહુઘટકીય સિદ્ધાંત કોને આપેલો? તો પીટર કાઉફરે આપેલો. ખાસ રોગ માટેનો બહુઘટકીય સિદ્ધાંત બહુઘટકીય પૂછવામાં આવે તો પીટર કાઉફર મિત્રો ખાસ યાદ રાખજો, પીટર કાઉફર. પ્રશ્ન નંબર 39 જોઈએ કે શીતળા રોગ કયા વાયરસ દ્વારા ફેલાય છે? મિત્રો શીતળા રોગ પૂછવામાં આવે છે તો વેરીઓલા વાયરસ દ્વારા શીતળા રોગ ફેલાય છે. પ્રશ્ન નંબર 40 વેરીઓલા જોસ્ટર નામના વાયરસને થી થતો રોગ? તો જવાબ આવશે મિત્રો અસબડા ચિકન પોક્સ વેરીઓલા જોસ્ટર. તો મિત્રો આજના પ્રશ્નો તમને કેવા લાગ્યા? જો પ્રશ્નો સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, વધારે તમારા મિત્રોને શેર કરજો મિત્રો. અને જો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમારે મિત્રો ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ ચેનલમાં જો જોડાવવું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે. તો મિત્રો ખાસ આજે જ જોડાઈ જાઓ. તમને ભરતીને લગતી અવનવી માહિતી અથવા તો કોઈ પણ તમને પ્રશ્ન કન્ફ્યુઝ કરે તેવા પ્રશ્નો મિત્રો તમને ટેલિગ્રામ ચેનલમાં ચોક્કસ મૂકવામાં આવે છે. તો મિત્રો ખાસ આજે જ જોડાજો ટેલિગ્રામ ચેનલમાં, ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.